હેલો ગાઈસ, ભાઈને લેવા તો પહોંચી ગયા, પણ અહીંયા સુમસાન એટલું ને કે જોરથી બોલીશ ને તો પછી બધા આખા ચારો ઘરોમાં સંભળાય. મારો વિફરેલો વાઘ આવ્યો. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને ખૂબ આમ મોજમાં. આઈ નો બધા મોજમાં જ હશે. ગુજરાતીઓ કોઈથી મોજમાંથી ઘટે જ નહીં કા. એટલે આજે આ વખતે આપણે પાછો નવો વ્લોગ લઈને આવી ગયા છે. આઈ નો આ વખતે ખાસો એવો ટાઈમ જતો રહ્યો. તમે જોતા જશો કે મારા વાળ કેવા ભૂત જેવા થઈ જાય છે. અને આજે મેં મારા જે ઘર છે ને ઘરના ધાબા પર બ્લોગ શૂટ કરું છું. તમે કહેશો કેમ? એટલે ભાઈ મજબૂરી છે, ઘરમાં કામોથી ઊંચી નથી આવતી અને બહાર મારે જવાનું થાય તો ખાલી ભાઈને ટ્યુશન લેવા. એટલે એક છોકરી ઘરના કામોમાંથી જ ઊંચી ના આવતી હોય તો બીજા શું કરે? કંઈ જાય કંઈ. છોકરીઓના ઘરમાંથી નવરીત નથી પડવા દેતા. અને હવે પાછો આપણે નવો બ્લોગ લાવ્યા તો છે, પણ એનો ટૉપિક શું હોય તો મને નથી ખબર. અને સાચી વાત કહું ને તો કોઈ આવી ના જાય ને એવી મને શરમ આવે છે. પણ કંઈ કામ કરવું હોય ને તો શરમને પડતે મેકવી પડે ભાઈલા. શું કહેવું? એટલે મેઇન ટૉપિકની વાત કરીએ ને તો કાલે છે મારો બર્થડે. કાલે એટલે 16 જુલાઈ, રથયાત્રા. કેટલો મસ્ત અને શુભ તહેવાર. કાલે મારો બર્થડે છે. હવે આમ તો એવો કોઈ ખાસો એવો પ્લાન નથી અહીં જઈશું, આવું જોઈશું, પેલું જોઈશું, કાંઈ નથી કરવાની ભાઈ. હા, ભાઈબંધો ખિસ્સા ખાલી કરાવી મેળે મારા. ભાઈબંધો એટલે હું ભલે છોકરી છું અને મારા ભાઈબંધો જ વધારે. છોકરીઓના ફ્રેન્ડશીપમાં આમ કેવું ઈગો, એટીટ્યૂડ, ભાઈ એ બધું છે ને મને નથી જોઈતું. એના લીધે મારા ભાઈબંધો વધારે. એટલે ખાલી ભાઈબંધો જ, આગળ કંઈ નહીં. હવે અચ્છા, આવી તો ક્યાં છે છતાં તમને વ્યૂ બતાવવા આવ્યો. મારા ઘરેથી જે દેખાય ને મારા ઘરના ધાબા પર સામે એવું બધું દેખાવું જો. આ જે સામે છે ને એ અમારે શાક માર્કેટ છે. અહીંયા અમારે બધી જ જાતની વસ્તુઓ મળી રહે. અને અમારા ઘરની બધી જાતની દુકાનો હોય. હવે આટલું બધું ખાઈ પીશું ને આટલું બધું કરીશું તો ઓફકોર્સ દવાખાની જરૂર પડશે જ. આ રીતે દવાખાનું ઘરની આજુબાજુ બધું જ મળી જાય એટલે હાલવાની કંઈ ચિંતા જ નહીં. પણ આનો એક ગેરફાયદો એ બી છે કે તમને કંઈ બી જવું હોય ને તો તમારે ચાલતું જવું. પછી ઘરવાળા એક્ટિવા ન હાલે. વતને સમજો છો? એટલે થયું કે એમાં મેં છે ને મારા ઘરવાળાને કહું, મેં કીધું મારે આવી રીતના બહાર જવાનું છે તો મારે એક્ટિવાની ચાવી જોઈએ. નથી લેવાની. શું લેવા દેવી છે? અલા, કપડાં જોઈએ છે? ઘરની નીચે જ મળે છે. ક્લોથ સ્ટોર છે ઘરની નીચે જ છે, લઈ લે. ચલો કપડાં નથી જોઈતા, ખાવા પીવાનું જોઈએ છે, અનાજ કરિયાણું જોઈએ. અનાજ કરિયાણું બી નીચે છે. તાતર ઉતરો લઈ આય. અલ્યા, મારે રેડીમેડ ખાવા જોઈએ છે તો એ રેડીમેડ ખાવા બી મારા ઘરના નીચે મળી જશે. ચાઇનીઝ, ઇટાલિયન બધું એ બધું આગળ પાછળ દુકાનો. અલ્યા ભાઈ, મેં કીધું તમને કોઈ જગ્યા જ ના મળી છે, તમે અહીંયા આવીને ટપક્યા. એટલે કહેવા જોઈએ ને કે એક્ટિવા આમ ચલાવવાનો વારો જ ના આવે. બોલે ચાલુ લઈ ગયા. પછી આપણે ગુજરાતી એટલે કંજૂસ ને કે બસમાં જ જશે. શું કહેવું? તમારા ઘરમાં એક્ટિવા હશે ને તો બી તમને બસમાં જ થઈ જશે. પેટ્રોલ કેટલું મોંઘું થઈ ગયું, જેની બસ 10 રૂપિયામાં લઈ જાય તને ખબર નથી પડતી એવું કહેશે. એટલે એ તો ખરું. અને આટલું બધું ખાધા પછી બીમાર પડી ગયા. આટલું બધું રખડ્યા અને આ બધું કર્યું તો એમાં બીમાર પડ્યા. એટલે આ બીમાર પડ્યા તો તારે એક્ટિવા ચલાવવાની જરાય જરૂર નથી. તારે અહીંયા હોસ્પિટલ આવેલી જ છે બાજુમાં, બહુ મોટી હોસ્પિટલ છે. ત્યાં જઈએ વાંધો નહીં. ત્યાં તે કંઈ વાત થઈ ભાઈ. અઘરું કામકાજ છે ગુજરાતીઓનું. શું કહેવું? એટલે પપ્પાને એ બધા તો અત્યારે હવે હમણાં નીચે આવ્યા છે. મારાથી નીચે તો નહીં જવાય કારણ કે બ્લોગ શૂટ કરવાનો રહી જાય પછી. તો
કાલે મારી બર્થડે છે તો પછી બ્લોગ તો હું એક દિવસ પહેલાં અપલોડ કરું છું. તો કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો જરા. અને બનવું ને તો ઇન્સ્ટાગ્રામ આઈડીને એટલી જરા જોતા આવજો. હા, સાચી વાત કે ઇન્સ્ટામાં અત્યારે જ્યારના બ્લોગ અપલોડ કરવાનું ચાલુ કર્યું ને ત્યારનું ફોલોવર્સ ઘણા એવા વધ્યા છે. ઘણું એવું નામ થયું છે આપણું. પૂરેપૂરા 570 ફોલોવર્સ છે. 570 લાગે ને આમ કમ્પ્લીટ યસ. તો પછી તમે માનો નહીં, અમે એટલું નામ કમાયું. હાલ તો ચાલતો કોઈ વ્યક્તિ ગયો હોય ને તો એને ખબર જ નહીં પડે કે આ કોણ એવું મહાન વ્યક્તિ જઈ રહ્યું છે. લાગે ને? રહી આ તો રહી મસ્તીની વાત. અને ચોખ્ખું વાત કહું ને તો તમારા બધાનો પ્રેમ અને સાથ સહકાર મળ્યો ને તો આપણે વડોદરામાં તો એટલીસ્ટ ફેમસ થઈ જ જઈશું. શું કહો? એટલે આજે તમને સપોર્ટ કરી રહ્યા છે અત્યારે ભલે આપણે સ્ટાર્ટિંગ છે. હા, સ્ટાર્ટિંગમાં બી એક મહિનામાં 32 ફોલોવર્સ સબસ્ક્રાઈબર્સ. ચલો ને, એટલે એ કંઈ ઓછું નથી એમ. યુટ્યુબ પર એટલા લાવવા અઘરા છે. તો તમારો સાથ સહકાર તો પહેલેથી જ છે અને એ બાબતે ખૂબ ખૂબ આભાર તમારો. અને અત્યારે હું ભૂત જેવી દેખાઉં છું અને છતાંય બ્લોગ શૂટ કરવું પડશે. શું કરવાનું? બહુ પવન છે યાર. હવે પવનને તો રોકી શકવાના નથી. અને આપણો આઈફોન છે બી નહીં. આઈફોન બી નથી જેના લીધે આપણે કંઈક પ્લસ માઇનસ કરી શકીએ. અને એડિટિંગમાં બી હજી તો આપણે પહેલાં વ્યક્તિ છે એમ. કશું આવડતું જ નથી. 12 પાસ કર્યું એ કર્યું, કશું આવડતું જ નથી. એટલે આ ઘરમાંથી બહાર નીકળવા દેતું આવે ને ઘરવાળા બધા એવું જ કે તારે ઘરમાં જ રહેવાનું. કોઈ ફ્રેન્ડો હારે બહાર નહીં જવાનું. ગુજરાતીઓનું માનવું એવું છે કે તમે બહાર જશો એટલે પહાડ પરથી કોઈ છોકરી તમને ધક્કો માર દેશે. શું કહેવું? ચાલે છે ને આ ટ્રેન્ડમાં એમ. અને પહાડ પર ચલો, પહાડ પર નહીં જવાનું, છોડો. નદીમાં બી નહીં જવાનું. કોઈ નદીમાં બાળ આવી ડૂબી ગયા તો તરતા તો આવડતું જ નથી તમને. નદીમાં બી નહીં જવાનું. હે ભગવાન! અરે રોડ પર ચાલવા જઈએ. હેડો, રોડ પર નહીં ચાલવાનું. કૂતરા પાછળ ભાગ્યા. યોગેશભાઈ છે ને આપણા, એ જગ્યાએ આપણી ફાટે. અને ચાલતા જવાનું થાય એટલે જોર ચડે એમ જોર. તમે એક્ટિવા આલો તો અમે નીકળી જઈશું. તમે બાઇક આલો, ગાડી આલો, પણ ચાલતા જવાનું કે તો પહેલો જોર પડશે. શું કહેવું? ચાલતું કોણ જાય યાર આજના જમાનામાં? એ જ ને. એટલે ગુજરાતીઓનું કામકાજ થોડું અઘરું છે. હા, પણ ગુજરાતી જેવું કોઈ જ નથી. ચોખ્ખી વાત. હવે તમે કહેશો કે આટલી બધી બુરાઈઓ કરીને હજી આવું કેમ કે છે? હું એક તમને કિસ્સો સંભળાવું. અત્યારે હું છે ને મારા ભાઈને લેવા ગઈ ટ્યુશન. અને ત્યાં છે ને એક ડોગેશભાઈ એટલે કે કૂતરો અને 2 બિલાડીઓના બચ્ચા હતા. એ બંને ઝઘડતા હતા. ગુજરાતી ફેમિલીમાંથી એક બા હતા જેને હોતરા કરવા માટે એ આંગળી બતાવે. જો એ રીત. તો પેલું કૂતરાને તો હવે કંઈ ખબર નથી પડતી, લાગે ડોબો હશે. પેલા બાહે રોટલી નાખી બિલાડી સાઈડ. એમને મજા આવતી હતી એ જોવામાં કે એ બંને પકડાઈ રમે છે એમ. એટલે મારી નાખશે પેલો કૂતરો એને. પણ તો બી એની મજા માટે એણે બિલાડીઓ જે બેઠી હતી ને ત્યાં રોટલી નાખી દીધી. એટલે આ ભાઈ તમારી મજા માટે બિચારીનો જીવ ના જાય. આવું જ છે. પૈસા બાબતે એકદમ ચોખ્ખા. પણ જ્યારે વાત આવી રીતના મોજ મસ્તીની આવે તો ગુજરાતીઓ કાંઈ જોતા નથી. શું કહેવું? હું પોતે બી ગુજરાતી જ છું, પણ મગજ એવું છે મારું નહીં આવે ગુજરાતીઓનું. જુઓ ને ભૂતની જેમ મારું ને ભૂતની જેમ.
શું કહેવું. હવે આટલું આમ બ્લોગ થોડો લાંબો થઈ જશે, બાકી હું બોલકણી તો બહુ જ છું, એ તો બધાને ખબર જ છે. હવે બ્લોગ બહુ લાંબો થઈ જશે. બર્થડેનો પાછો આપણે નવો બ્લોગ અપલોડ કરવાના જ છે. આ વખતે લેટ નહીં થાય, એક વખત ભૂલ થઈ એની માટે માફી માગું. હવે આ વખતે પાછું લેટ નહીં થાય એની 100% ગેરંટી. પણ તમે મારી ચેનલ પર નવા હોય ને તો ખાલી જોઈને ન જતા રહેતા. હાથ જોડું ભાઈ, સબસ્ક્રાઈબ કરીને જજે. નવું છે, થોડો સહકાર આપી દેજો. શું કહો? એટલે ક્યારેય નહીં ભૂલું તમને. જેટલા બી છે અત્યારે બધાનો દિલથી આભાર. અને અત્યારે આવ્યા જ છો અને આટલું બધું જોયું છે તો લાઈક અને સબસ્ક્રાઈબ બી કરતા જાજો. થોડો ઘણો સપોર્ટ જોઈશે ને યાર. આઈ નો આપણે આ જે એન્ડ્રોઈડના કેમેરા પરથી આઈફોનના કેમેરા પર બી જતા રહીશું અને તમને ફૂલ મોજમાં રાખવાની જવાબદારી બીમાં. ગળું પડી ગયું બોલવાનું. તમને મોજમાં રાખવાની જવાબદારી બી મારી. હું વિડીયો અને બ્લોગ ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતી રહીશ. બસ તમે થોડું ઘણું સપોર્ટ કરી નાખજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટમાં લખતા જજો હેપી બર્થડે. ચાલો મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.